ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 2 શંકાસ્પદ કેસ અને એક બાળકનું સિવિલમાં મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 10 જેટલા મૃત્યુનો આંકડો નોંધાયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે. સંક્રમણ વધવાને કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગત 16 જુલાઈ 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા અને મહેસાણાના બાળકમાં મોતનો આંકડો વધ્યો છે. જોકે રાજ્યમાં મૃત્યુનો આંક 10 થયો છે અને અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનના 2 કેસ છે અને તેમાંથી એક બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો છે, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે, જેમાં 2 બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના, જ્યારે 4 અન્ય જિલ્લાના છે. જોકે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના 2 બાળ દર્દીઓને ચાંદીપુરા વાયરસના શંકાને આધારે દાખલ કરવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જોકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસને લઈને એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. આવો જાણીશું શું કહી રહ્યા છે ઋષિકેશ પટેલ. ચાંદીપુરાની ગઈકાલે મેં પ્રેસની અંદર આખી વિગતો આપી છે અને બહુ ડિટેલ વિગતો આપી છે, અને આજે પેપર્સની અંદર પણ આ કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા. હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પૂના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ, કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું. પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે. અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે. આ જે એના જીવાણુઓ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે. ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે. આ તપાસમાં ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી, એમાં આ 3 મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો, તપાસ એમને સોંપી દીધી છે. તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી, એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી, તપાસની કાર્યવાહી કરી રહ્યા છે. કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.